સુરત શહેરને લીલુંછમ અને પર્યાવરણનું પ્રતીક બનાવવાના ઉદ્દેશ સાથે એડવોકેટ ભદ્રા જોશી એન્ડ એસોસિએટ્સ અને સુરત વન ફાઉન્ડેશન દ્વારા એક મહત્વાકાંક્ષી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ હેઠળ 300 વૃક્ષોનું રોપણ કરવાનો અને તેની લાંબા ગાળાની દેખભાળ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ પહેલનો હેતુ સુરતને ભારતની ગ્રીન કેપિટલ તરીકે સ્થાપિત કરવાનો છે। સુરતના ભદ્રા ધીમંત જોશી જે એક જાણીતા એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા છે, તેમણે આ પહેલ શરૂ કરીને પર્યાવરણ સંરક્ષણનું ઉમદા ઉદાહરણ રજૂ કર્યું છે। તેમના મતે વૃક્ષો રોપવા એ માત્ર એક કાર્ય નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે સ્વચ્છ હવા અને સ્વચ્છ જીવનની ભેટ છે। અમે સુરતના દરેક નાગરિકને આ સંકલ્પમાં જોડાવા આમંત્રણ આપીએ છીએ। સુરત વન ફાઉન્ડેશન જે પર્યાવરણ જાગૃતિ અને શહેરી વનીકરણ માટે સતત કાર્યરત છે, આ કાર્યક્રમનું મુખ્ય સહયોગી છે। ફાઉન્ડેશનના પ્રતિનિધિએ જણાવ્યું કે સુરતની ઝડપી ઔદ્યોગિક પ્રગતિ સાથે પર્યાવરણનું સંતુલન જાળવવું પણ અત્યંત જરૂરી બન્યું છે। આ 300 વૃક્ષો એક નાનું પગલું છે, પરંતુ આ દિશામાં આગળ વધવા માટેનું મજબૂત પગથિયું છે। વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન અલથાણ સુરત વન ફોરેસ્ટ સાઇટ અલથાણ ખાતે 14 જૂન 2025ના રોજ સવારે 8 વાગે થયું હતું। આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને પ્રકૃતિ પ્રેમીઓને જોડાવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું। રોપણ માટે સ્થાનિક આબોહવાને અનુરૂપ વૃક્ષોની પસંદગી કરવામાં આવી છે, જેમાં ફળદ્રુપ, ઘટાદાર અને પર્યાવરણ મૈત્રી વૃક્ષોનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમની વિશેષતા એ છે કે રોપેલા વૃક્ષોની દેખભાળ માટે દીર્ઘકાલીન યોજના તૈયાર કરવામાં આવી છે। નિયમિત પાણી આપવું, ખાતર આપવું અને વૃક્ષોના રક્ષણ માટેની વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી વૃક્ષો લાંબા સમય સુધી ટકે અને પર્યાવરણને લાભ આપે। અમે અહીંયા વન મિત્ર બન્યા છે આજથી, અને 300 ઝાડનું વૃક્ષારોપણ કર્યું છે, જેને 5 વર્ષ સુધી સાચવવાની જવાબદારી અમે સહિયારા બધાએ ભેગા મળીને લીધી છે। મારી દીકરી બિનોતી જોશીના નામે અમે આ વૃક્ષારોપણનો આજે કાર્યક્રમ કર્યો છે, અને મારા પછી મારી દીકરીએ આની જવાબદારી લેવાની છે। આ સુરત શહેરને ઓક્સિજન ફેક્ટરી એક અમે આપવાની કોશિશ કરી રહ્યા છીએ, ને જિંદગીમાં દરમિયાન જેટલું બધું કાર્બન ડાયોક્સાઇડને ઉત્સર્ગ કર્યો છે, એનું પાછું પર્યાવરણને આ ઓક્સિજન આપવાની એક નાનકડી કોશિશ છે, અને સુરતને હરિયાળું બનાવવા માટે આજે અમે અહીંયા સૌ ભેગા થયા છીએ। આજે અહીં ડમ્પિંગ સાઇટ પર આવેલી છું કે જ્યાં આપણો જ જે પ્લાસ્ટિકનો કચરો અને ડે ટુ ડે રૂટિનનો જે કચરો છે એ નાખવામાં આવતો હતો, અને એનાથી જે લેન્ડને ખરાબ પોલ્યુશન થયેલું છે એને એક સારા નવા દૃષ્ટિકોણથી સારી રીતે આપણે એક વન અહીંયા ઊભું કરવા જઈ રહ્યા છે, કે જે લકીલી મારી બંને જ માતા અને દીકરી બંને જ મારી કથક નૃત્યાંગનાઓ રહેલી છે, અને એ લોકોએ આ વનને વિકસાવવાનું કાર્ય કરેલું છે। એ બહુ જ સુચારું અને સુયોગ્ય છે કે જ્યાં અહીંયા આ ડમ્પિંગ સાઇટ પર આપણે ગ્રીન વનને ઊભું કરવા જઈ રહ્યા છે। આજે લગભગ પ્લાન્ટેશનનો 7મો દિવસ છે, એટલે કે અમે લોકોએ 31 મે, 1 જૂન, 5મી જૂન, 7મી 8મી જૂન અને આજે 14મી જૂન અને આવતીકાલે 15મી જૂન એમ કરીને અમે 7 દિવસમાં લગભગ અરાઉન્ડ 10,000 ઝાડનું પ્લાન્ટેશન કરશું, અને એક અહીંયા મિયાવાકી પદ્ધતિથી એક અર્બન ફોરેસ્ટ ડેવલપ થવા જઈ રહ્યું છે, તો એનો અમને ગર્વ છે। અમારી સાથે ભદ્રાબેન જોશી જેવા અને એવા ઘણા વન મિત્રો છે જે લોકોએ અમને આ પ્રોજેક્ટમાં સપોર્ટ કર્યો છે, અને એમના થકી આખો પ્રોજેક્ટ સક્સેસફુલ થવા જઈ રહ્યો છે। ભદ્રા ધીમંત જોશી એડવોકેટ એન્ડ એસોસિએટ્સ અને સુરત વન ફાઉન્ડેશનના ભવિષ્યમાં વધુ પર્યાવરણીય પહેલ શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છે। આ યોજનાઓમાં શહેરી વનીકરણ, પર્યાવરણ જાગૃતિ અભિયાનો અને શાળા કોલેજોમાં પર્યાવરણ શિક્ષણનો સમાવેશ થાય છે। સુરતના નાગરિકો માટે આ એક સુવર્ણ તક છે, જેમાં તેઓ પોતાના શહેરને વધુ હરિયાળું અને સ્વચ્છ બનાવવામાં યોગદાન આપી શકે છે। તો આવો સૌ સાથે મળીને સુરતને ભારતની ગ્રીન કેપિટલ બનાવવાનું સ્વપ્ન સાકાર કરીએ।